हेलो विद्यार्थी मित्रों, सरस्वत इंटरनेशनल एकेडमी में आप सबનું हार्दिक स्वागत है। આજે આપણે ધોરણ 12ના ગણિત વિષયના JEE માટેનું પ્રકરણ નંબર 6 વિકલનના ઉપયોગોનો ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છે। આ વિભાગમાં આપણે તેનો બીજો કિસ્સો આસન્ન મૂલ્ય તથા ત્રુટિ શોધવા માટેનો વિકલનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેની ચર્ચા કરીશું। તો શરૂ કરીએ છીએ વિડિયોને। तो सौ प्रथम किस्सा आवशे कि कोईपण विधेयનું આસન્ન મૂલ્ય કેવી રીતે શોધવું અને ત્યારબાદ તેમાં આવેલી ત્રુટિ કેવી રીતે શોધવી। તો કે જો x બરાબર x0 વત્તા ડેલ્ટા x0 આગળ f ઓફ x નું સુરેખ આસન્ન મૂલ્ય શોધવું હોય તો તેનું સૂત્ર બનશે f ઓફ x0 વત્તા ડેલ્ટા x0 નું અંદાજિત મૂલ્ય f ઓફ x0 વત્તા f ડેશ x0 ગુણાકારમાં ડેલ્ટા x0 છે। તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે x બરાબર શું થવાના, મારે બે ભાગ પાડવાના છે, એક x0 અને એક ડેલ્ટા x0, અને મારે તેને સૂત્ર બહાર દર્શાવવાનું છે f ઓફ x વત્તા f ડેશ x ગુણાકારમાં ડેલ્ટા x, અને તે આ સૂત્રની મદદથી તમે કોઈ પણ વિધેયનું આસન્ન મૂલ્ય મેળવી શકો છો। હમણાં તમારે આ સૂત્ર યાદ રાખવાની જરૂર છે। પ્રશ્ન આવશે ત્યારે તમને બતાડીશ કે તેનો ઉપયોગ કેવી રીતે થશે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નનો ઉકેલ કેવી રીતે થશે। તમારે ફક્ત હમણાં આ સૂત્ર યાદ રાખવાનું છે કે ગણતરીમાં તમને આસન્ન મૂલ્ય શોધવા માટેનું સૂત્ર કયું આવશે કોઈ પણ વિધેયનું કોઈ એક પર્ટિક્યુલર બિંદુ આગળ, તો તે આ સૂત્ર છે। બીજો આવી જશે કિસ્સો ત્રુટિનો। તો ડેલ્ટા વાય એ એફ ઓફ એક્સની ગણતરીમાં આવતી ત્રુટિ કહેવાય છે। તો એ જો ડેલ્ટા વાય એફ ઓફ એક્સમાં આવેલી ત્રુટિ હોય તો ડેલ્ટા વાય બરાબર તમે લખી શકો એફ ડેશ એક્સ અથવા એફ ડેશ એક્સ ગુણાકારમાં ડીએક્સ, अथवा तो तमे आने एम पण लखी सको छो कि डेल्टा वाय बराबर dy बाय dx ना छेद में डेल्टा एक्स। आ मने विधेय कहे छे कि चल y चल में x ની સાપેક્ષ કેટલી ત્રુટિ આવે તે શોધવા માટેનું સૂત્ર છે। ચલ y માં x ની સાપેક્ષ કેટલી ત્રુટિ છે તે જો મારે શોધવું હોય તો તેમાં આ સૂત્રનો ઉપયોગ થશે। તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરીમાં જવાબ કેવી રીતે લાવશો, ખ્યાલ આવી જશે। એટલે તમારે આ જ બે સૂત્રનો ઉપયોગ કરીને ત્રુટિનો ઉપયોગ મેળવવાનો છે। હવે આ પ્રશ્ન ગુજકેટ લેવલ ને એ લેવલ પર જ આવી શકે છે, JEE લેવલ પર આ કિસ્સો વધારે ઉપયોગમાં આવતો નથી, એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આ કિસ્સો ગુજકેટ લેવલ માટે છે। હવે તમારા ટેક્સ્ટબુકમાં તમે જે પ્રશ્ન જોયા તે તો તમારા પાસે છે, તે સિવાયના અમુક પ્રશ્ન પણ એવા છે કે જેનું આસન્ન મૂલ્ય તમને શોધવા માટે આવી શકે છે। તો આપણે તે પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરીશું કે આવા અલગ પ્રકારના વિધેય આવે તો આસન્ન મૂલ્ય કેવી રીતે શોધવાનું। સૌપ્રથમ વાત કરીએ કે આસન્ન કિંમત નોર્મલ કેવી રીતે શોધવામાં આવે। તો ધારી કે એક ઉદાહરણ લઈ લઈએ આપણે તેના માટે કે વર્ગમૂળમાં 101 નું આસન્ન મૂલ્ય શોધો। ચલો, વર્ગમૂળમાં 101 નું આસન્ન મૂલ્ય શોધવાનું એટલે સૌપ્રથમ તમારે તો વિધેય શોધવું પડે કે વિધેય કયું હશે। તો વિધેયમાં શું કરવાનું કે જે આપેલો હોય તેના સ્થાને તમારે આખો લઈ લેવાનું x, પહેલા તો આને શું લઈ લેવાનું x, બરાબર છે। આખું મૂલ્ય શું થઈ જશે x, એટલે કે હવે જો मैं અહીંયા વિધેય બનાવવા માંગુ તો મારું વિધેય થઈ જશે, ધારો કે f of x બરાબર વર્ગમૂળમાં x વિધેય, જ્યાં x એક ધન વાસ્તવિક સંખ્યા હશે, એટલે મારું મુખ્ય વિધેય મળી ગયું। હવે મારે શું કરવાનું, એને બે ભાગમાં વહેંચવાનું, એક x0 અને ડેલ્ટા x0। ચલો, એક મૂલ્ય એવું લેવાનું કે જેનું એક્ઝેક્ટલી વર્ગમૂળ નીકળી જાય, એટલે કે વર્ગમૂળમાં x0 બરાબર મને કોઈ સંખ્યા બરાબર જવાબમાં મળે તો તેનો જવાબ શું આવે તે જોવાનું, અને ડેલ્ટા x0 બીજું એક મૂલ્ય તેના અંદાજિતમાં ગોઠવણી કરવા માટે લેવાનું। તો હવે જો મારે 101 ની ગણતરી કરવી હોય તો મેં શું કરું, 101 ના નજીકનું એવું કયું મૂલ્ય છે કે જેનું વર્ગમૂળ તમને ખબર છે, તો 100 નું મૂલ્ય મને ખબર છે, તો 101 ને મેં શું લખી શકું છું, 100 વત્તા 1। તો આપણે શું કર્યું, જો x ને x0 વત્તા ડેલ્ટા x0 માં કન્વર્ટ કરી નાખ્યું, એટલે આ તમારું x0 બની જાય અને આ શું બની જાય, તમારું ડેલ્ટા x0। ખ્યાલ આવી જશે કેવી રીતે થઈ જશે। ચાલો, તો હવે મારે શું કરવાનું છે, અંદાજિત મૂલ્ય માટે પહેલા તો f ડેશ ઓફ x0 ફાઇન્ડ કરવાનું છે, એટલે કે પહેલા તો આનું વિકલન કરો અને x0 એટલે કે 100 આગળ તેનું મૂલ્ય શું થાય તે નક્કી કરવાનું। ચલો, તો સૌપ્રથમ વિકલન કરીએ છીએ આપણે આનું। તો f ડેશ x શું મળશે મને, તો ધારો કે x બરાબર 100 અને ડેલ્ટા x બરાબર x વત્તા ડેલ્ટા x બરાબર 101, માટે તમે લખી શકો કે ડેલ્ટા x બરાબર 1 થઈ જશે। ચલો, મૂલ્ય મૂકી દો। તો f ઓફ x બરાબર શું છે, વર્ગમૂળ x, એટલે f ડેશ x થઈ જશે 1 ના છેદમાં 2 વર્ગમૂળ x। ચલો, સૂત્રમાં મૂલ્ય મૂકો તો સૂત્ર શું થશે મારું કે હવે f ઓફ x વત્તા ડેલ્ટા x બરાબર f ઓફ x વત્તા f ડેશ x ગુણાકારમાં ડેલ્ટા x। ચલો, મૂલ્ય મૂકી દો, તો માટે
અહીંયા શું આવશે મારા માટે? જુઓ કે એફ ઓફ 101 બરાબર એફ ઓફ 100 વત્તા એફ ડેશ ઓફ 100 ગુણાકારમાં ડેલ્ટા એક્સ આવી જશે. તો હવે મારે અહીંયા અલગ અલગ મૂલ્ય મળે. ચલો એફ ઓફ 100 આવી ગયો, તો એફ ઓફ 100 તમને ક્યાંથી મળશે? અહીંયાથી. એફ ડેશ ઓફ 100 તમને ક્યાંથી મળશે? અહીંયાથી મળશે. અને ડેલ્ટા એક્સ તો તમને અહીંયા આપેલું જ છે કે ડેલ્ટા એક્સ બરાબર શું આપેલું છે આપણને? 1. તો મૂલ્ય મૂકી દો બધાનું. જુઓ અહીંયા તો શું થઈ જશે? જુઓ અહીંયા સૌપ્રથમ સાદુરૂપ આપશું ત્યારે તો સૌપ્રથમ મને મૂલ્ય શું જોવા મળશે? જોઈ લો અહીંયા. તો માટે મને મળશે એફ ઓફ 101 બરાબર એફ ઓફ 100 એટલે વર્ગમૂળમાં 100 વત્તા 1/2 વર્ગમૂળમાં 100/1. ચલો વર્ગમૂળના 100 ને તમે 10 લખી શકો છો અહીંયા. ચલો વત્તા થઈ જશે 1/20. ચલો 1/20 ને તમે શું લખી શકો છો? બરાબરમાં ખાલી 1/20 નો આન્સર તો 0.05 આવી શકે છે જવાબ. तो तुम्हारे હવે શું કરવાનું છે તે જુઓ. तो अब यहाँ पे ये हो जाएगा 0.05. सो आप यहाँ पे लिख सकते हैं इट इज √100 प्लस 0.05 इंटू 1. सो देयरफॉर यू विल गेट 10 प्लस 0.05. तो आपका आंसर हो जाएगा 10 प्लस 0.5. तो ये और एफ ऑफ 101 क्या होगा? अगर एफ ऑफ 101 मतलब आपको एक्स की जगह पे ये वैल्यू डालनी होगी. सो ये बन जाएगा √101. सो आपको अप्रोक्सीमेट वैल्यू मिल गया इसका कि આસन्न મૂલ્યનું શું થઈ જશે? 10.05. તો આ રીતે તમે તેની ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકો છો. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કેવી રીતે કરશો. એમ તો તમે ગણતરીની ઘણી બધી ક્રિયાઓ અવેલેબલ છે, તમારી પાસે કેલ્ક્યુલેટર પણ અવેલેબલ છે, પણ JEE લેવલમાં કેલ્ક્યુલેટર હોતું નથી. તો તે કિસ્સામાં તમને આ વર્ગમૂળ શોધવામાં ખૂબ જ સરળતાથી કામ લાગી શકે છે. તો આ રીતે તમારે એક પ્રકાર હતો. આ એકદમ બેઝિક પ્રકાર છે. આવા પ્રશ્ન તમારા ટેક્સ્ટબુકમાં પણ અવેલેબલ છે કે જેનું તમારે ગણતરી કરીને જવાબ મેળવવાનો હોય છે. પરંતુ હવે આપણે થોડાક વિશેષ પ્રકારના વિધેયો જોઈશું કે આવા પ્રકારના વિધેયો આવી જાય તો તેનું આસન્ન મૂલ્ય કેવી રીતે શોધવાનું છે. સૂત્ર તમારું આ જ રહેવાનું છે જે આપણે જોયું છે તે જ. ચાલો તો હવે જોઈએ વિશિષ્ટ પ્રકારના પ્રશ્ન. તો હવે સૌપ્રથમ પ્રશ્ન લઈએ કે tan 46 અંશનું આસન્ન મૂલ્ય શોધો. ચલો ત્રિકોણમિતિનું આસન્ન મૂલ્યનો એક પણ કિસ્સો તમારા ટેક્સ્ટબુકમાં આપેલો નથી. તો હવે આ વિધેયનું આસન્ન મૂલ્ય કેવી રીતે મેળવવાનું આવે તેની ચર્ચા આપણે કરવી જરૂરી છે. તો tan 46 નું આસન્ન મૂલ્ય મેળવવા માટે સૌપ્રથમ મારે 46 ના પાસેનો કયો એવો ખૂણો છે કે જેનું મેં મૂલ્ય મેળવી શકું tan માટે? તો મને ખબર છે કે જો 46 અંશને મારે લખવું હોય તો મેં 45 અંશ વત્તા 1 અંશ લખી શકું, અથવા રેડિયનમાં જો મારે આને લખવું હોય તો રેડિયનમાં શું લખાશે? π/4. તમે બેમાંથી કંઈ પણ યુઝ કરી શકો. અને એક અંશને રેડિયનમાં શું લખાય? π/180. ખ્યાલ આવી ગયો કે રીતે થઈ જશે? તો આ રીતે પણ તમે તેને મેળવી શકો છો 46 અંશને. તો મારે 45 અંશ વત્તા 46 અંશ આ રીતે મેં આને રેડિયન માપમાં રૂપાંતર કરી શકું છું. કારણ કે 45 અંશ એટલે આ તમારું થઈ જશે x0 અને આ થઈ જશે તમારું ડેલ્ટા x0. એટલે આપણે x ને બે ભાગમાં વેચીએ છીએ અને વિધેયમાં અહીંયા શું થઈ જશે? x લાગી જશે. એટલે અહીંયા લખી શકું છું કે ધારો કે tan f of x બરાબર શું થઈ જશે? tan x થઈ જશે મારા પાસે, તથા x બરાબર π/4 એટલે મેં કીધું 45 અંશ લખો, π/4 લખો અથવા 45 અંશ લખો, બંને ચાલી જશે. અહીંયા તમારા માટે બંને માટે એના જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આગળ મારે f' જોઈએ એટલે કે tan x નું મારે શું કરવું પડશે? વિકલન કરવું પડશે અહીંયા. તો એ વિકલન શું થશે જુઓ. તો માટે ડેલ્ટા એક્સ શું આવશે આપણા માટે? 1 ગુણાકારમાં π/180 એટલે π/180 રેડિયનમાં છે એટલે ઉપર લખેલું છે r. હવે f' એટલે કે sec² x કયા મૂલ્ય આગળ જોઈએ આપણને? π/4 આગળ. તો sec π/4 વર્ગમૂળ 2 થઈ જશે. વર્ગમૂળ 2 નો આખાનો વર્ગ એટલે તમને f' નું મૂલ્ય x બરાબર π/4 આગળ શું મળશે? 2. આસન્ન મૂલ્ય માટેનું સૂત્ર f of x વત્તા ડેલ્ટા x નિયરલી ઇક્વલ્સ ટુ f of x ગુણાકારમાં f' ગુણાકારમાં ડેલ્ટા x. ચલો f of x મૂકી દો. f of x એટલે 10 π/4 એટલે કે 10 + 45 અંશ વત્તા 2 ગુણાકારમાં π/180. f' નું મૂલ્ય 2 હતું આપણા પાસે અને ડેલ્ટા x આપણને શું આપેલો છે? π/180. 10 45 એટલે 1 અને તમે આને કેન્સલ કરીને શું બનાવી શકો છો? 90. માટે તમે tan 46 અંશનું આસન્ન મૂલ્ય 1 વત્તા π/90 છે. ખ્યાલ આવી ગયો કે થઈ જશે? તો આ રીતે તમે તેનું રેડિયન માપમાં રૂપાંતર કરી શકો છો. ચાલો યાદ રાખજો કેમ આવું કર્યું તેનું કારણ બતાવું છું કે અહીંયા તમે અંશ માપ કેમ નહીં રાખ્યું તેનું કારણ બતાવું છું. કારણ કે 1
અંશ માપ નથી પરંતુ રેડિયન મૂલ્ય કહેવાય. તો તો આ રેડિયન મૂલ્ય માટે અહીંયા પણ આન્સર કયો હોવો જોઈએ? રેડિયન સ્વરૂપમાં હોવો જોઈએ. એટલે તમે તેને કહી શકો છો કે તેનો જવાબ શું આવશે? રેડિયન માપ આવશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આનું મૂલ્ય કેવી રીતે જોવા મળશે. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કઈ રીતે, એટલે આ બંને રેડિયનમાં હોવું જરૂરી છે. એટલે અહીંયા રેડિયન માપમાં રૂપાંતર કરેલું છે. ધ્યાન રાખજો, અહીંયા અંશ માપમાંથી તમે જ્યારે મૂલ્ય મેળવો તો એક રેડિયન માપમાં રૂપાંતર થઈ જાય છે. ખ્યાલ આવી જશે. તો ધ્યાન રાખવાનું કે બંને માપ રેડિયન હોવા જોઈએ. એવું નહીં કે એક અંશને રાખો ને એક રેડિયનમાં રાખો, તેવું થવું જોઈએ નહીં. તો આ રીતે તમે તેનું અંદાજિત મૂલ્ય મેળવી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે ગણતરી તમે કઈ રીતે કરશો. ચાલો પછી બીજો એક પ્રકાર જુઓ, ત્રિકોણમિતિનો જ એક પ્રકાર છે આપણ. તેમાં જુઓ કે ગણતરી કેવી રીતે કરવાની છે આસન્ન મૂલ્ય માટેની. તો બીજો પ્રશ્ન છે તેમાં છે cos ઇન્વર્સ -0.49નું આસન્ન મૂલ્ય શોધો. ચલો અહીંયા પ્રતિવિધેય આવી ગયું. ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું આસન્ન મૂલ્ય મારે અહીંયા શોધવાનું છે અને -0.49 માટે. ચલો -0.49 તો મારા પાસે અહીંયા કંઈ કિસ્સો નથી મારા પાસે. તો -49 ને આપણે શું કરી શકીએ? જુઓ કે -0.49 ને જો મારે લખવું હોય તો આ રીતે લખું, -0.5 તો 0.50 વત્તા 0.01 લખી શકું. કારણ કે આનું મૂલ્ય થઈ જશે -1/2. તો એના માટે cos ઇન્વર્સનું મૂલ્ય મળી શકે છે મને. અને આ તો 0.01 એઝ ઇટ ઇઝ રહેશે. એટલા માટે આપણે એને બે ભાગમાં વેચ્યું છે. એટલે આ તમારું બની જશે x0 અને આ તમારું શું બની જશે? ડેલ્ટા x0. અને વિધેય શું થઈ જશે? આની જગ્યાએ x લાગી જશે આખું. તો માટે અહીં તમે શું લખી શકો? ધારો કે f of x બરાબર cos ઇન્વર્સ x થઈ જશે. ચલો cos ઇન્વર્સ x નું વિકલન શું થવાનું છે આપણને ખબર છે. x બરાબર શું આવશે? -0.5 અને ડેલ્ટા x બરાબર 0.01. f dash x એટલે કે -x1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x², -0.5 એટલે કે 1/2 લખી શકો. તો તમારે x ની જગ્યાએ 1/2 મૂકશો એટલે મળશે 1/4. 4 - 1 3/4 આવશે અને 4 વર્ગમૂળમાંથી બહાર નીકળી જશે, 2 બની જશે. એટલે આનો આન્સર આવશે 2/3. આ કોના માટે આવ્યું? f dash x માટે. હવે પાછું સૂત્ર કે f dash x ગુણાકારમાં ડેલ્ટા x નું મૂલ્ય મેળવવાનું. એટલે કે માઇનસ, હવે આ કેવી રીતે કર્યું છે? જો f dash x ગુણાકારમાં ડેલ્ટા x, એટલે આપણે બે મૂલ્ય મેળવ્યા છે કે -2/3 ગુણાકારમાં 0.01 એટલે કે એને 1/100 લખી શકું. અને તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને શું જવાબ મળશે? 50. એટલે અહીંયા તમને જવાબ શું મળશે? -1/50√3. આ તમે ડાયરેક્ટ લખી શકો છો, એનો વાંધો નથી આવવાનો તમારી ગણતરીમાં. પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આ ગણતરી કેવી રીતે કરશો. ચાલો તો હવે આ બે મૂલ્ય આપણા પાસે આવી ગયા. તો હવે આપણા પાસે સૂત્ર કે f of x વત્તા ડેલ્ટા x નિયરલી ઇક્વલ્સ ટુ fx વત્તા f dash x ડેલ્ટા x. મૂલ્ય મૂકો. માટે મને શું મળશે? cos ઇન્વર્સ -0.05 ઇક્વલ્સ ટુ cos ઇન્વર્સ -0.5 વત્તા ડેલ્ટા f of x. અથવા તો તમે લખી શકો છો f dash x ઓવર ડેલ્ટા x. એટલે કે તમે આનું મૂલ્ય પણ અહીંયા લખી શકો છો. આનું જ મૂલ્ય છે ડેલ્ટા f of x છે. ચલો હવે શું થઈ જશે કે આનું મૂલ્ય આપણે કેવી રીતે મેળવવાનું છે તે જુઓ કે cos ઇન્વર્સ માઇનસ થીટા છે. તો આપણને પહેલું ખબર છે કે cos ઇન્વર્સ માઇનસ થીટા આપેલું છે. તો એનો આન્સર શું લખાય આપણા પાસે? પાઈ માઇનસ cos ઇન્વર્સ થીટા લખાય. પહેલાં તો આ કિસ્સો કરી શકું. તો ચલો પહેલાં એ લગાવી દઈએ. માટે અહીંયા મળશે પાઈ માઇનસ cos ઇન્વર્સ 0.5 વત્તા ડેલ્ટા f of x જે આપણે મેળવેલું છે ત્યાં. જો આ જે મૂલ્ય છે તમારું તે તમારું શું થઈ જશે? ડેલ્ટા f of x નું મૂલ્ય છે. જો આ મૂલ્ય મેળવેલું છે તે ડેલ્ટા f of x છે. ચલો હવે cos ઇન્વર્સ 1/2 થઈ જશે. તો cos ઇન્વર્સ 1/2 નું મૂલ્ય આપણને ખબર છે. કયા કિસ્સામાં આવે છે cos ઇન્વર્સ 1/2 નું મૂલ્ય? π/3 આગળ. માટે તમે અહીંયા લખી શકો છો કે π/3 આગળ આનું મૂલ્ય શું થઈ જશે? cos ઇન્વર્સ 1/2. તો અહીંયા મને મળશે 2π/3 માઇનસ 1/50√3. કેવી રીતે? અહીંયા પાય આવશે પછી તમને જોવા મળશે -π/3. તો પાઈ માઇનસ π/3 નો ઉકેલ શું મળશે? 2π/3. અને આનું મૂલ્ય તો આપણે અહીંયા મેળવેલું જ છે -1/50√3. એટલે આ મારો આ વિધેયનું શું આવે છે? આસન્ન મૂલ્ય આવે છે. તો આ પ્રમાણે તમે અહીંયા આન્સર આનો ખૂબ જ ઇઝીલી મેળવી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે ગણતરીમાં ભૂલો નહીં થાય તેના માટે. હવે અહીંયા ત્રિકોણમિતિમાં તમને આમાં ઘણા બધા કિસ્સાઓ આવી શકે. જેવી રીતે તમને મારે પૂછવું હોય તો sin 61 નું આસન્ન મૂલ્ય પૂછી લઉં કે sin 40
4 નું આસન્ન મૂલ્ય પૂછી લઉં કે cos 44 નું આસન્ન મૂલ્ય શું આવે, tan 29 અંશનું બી આસન્ન મૂલ્ય પૂછી શકું. આ બધા મૂલ્ય કિસ્સો તમે જાતે ટ્રાય કરીને બનાવી શકો. 29 એટલે 30 ઓછા 1, 61 એટલે 60 વત્તા 1, 44 એટલે 45 ઓછા 1 વત્તા 1, તો ઓછા 1 કરવું પડશે, 45 ઓછા 1. તો આ રીતે તમે આ બધાના પણ આસન્ન મૂલ્ય મેળવી શકો છો. તે જ રીતે તમારે જો કે cos ઇન્વર્સ તમારા પાસે મૂલ્ય અલગ અલગ હોય તો તમે તેને મેળવી શકો છો કે cos ઇન્વર્સ 0.9 નું આસન્ન મૂલ્ય શું આવે તે તમારે શોધવાનું છે. તો તેમાં તમે લખી શકો છો 1 - 0, 1 - 0.1. આ રીતે પણ તમે અલગ અંદર આસન્ન મૂલ્ય મેળવી શકો છો. એટલે તમારા પાસે અહીંયા કિસ્સા ઘણા બધા છે કે જેનો ઉપયોગ કરીને તમે જવાબ મેળવી શકો છો. ખ્યાલ આવી જશે. ચાલો હવે એક બીજા પ્રકાર પર જઈએ. આ પ્રકાર પણ તમારી બુકમાં નથી આપેલો, પરંતુ ખૂબ જ અગત્યનો પ્રકાર છે. ચલો ધ્યાનમાં જુઓ. હવે જે નેક્સ્ટ પ્રકાર આવશે તે આવશે કે log e ગુણાકારમાં 10.01 નું આસન્ન મૂલ્ય શોધો. હવે અહીંયા તમારે બે મૂલ્ય યાદ રાખવાના છે કે આવા પ્રકારનો પ્રશ્ન આવે તો આ બે મૂલ્ય તમારા યાદ રહેવા જ જોઈએ. કયા બે મૂલ્ય છે તે પહેલા જોઈ લો. એક તો log e આધાર 10 હોય તો જવાબ 0.4343, અથવા log 10 આધાર e હશે તો જવાબ આવશે 2.3026. ખ્યાલ આવી જશે, કેવી રીતે થઈ જશે. તો આ તમારે બે વસ્તુ યાદ રાખવાનું છે કે log આધાર 10 સાથે જો e નું મૂલ્ય પૂછેલું હોય તો 0.4343, અને log 10 આધાર e આપેલો હોય તો તેનું મૂલ્ય થઈ જશે 2.3026. ખ્યાલ આવી જશે. આ બે મૂલ્ય વગર તમે આ ગણતરી કરી નહીં શકો. એટલે એમ તો ઘણીવાર મૂલ્ય આપી દેવામાં આવે, પણ નહીં આપે તો તમારે યાદ રાખવાનું છે. જો આધાર 10 હોય તો 0.4343, આધાર e હોય તો 2.3026. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ચાલો હવે આપણે મૂલ્ય મેળવવાનું છે 10.01 નું. એટલે આપણે શું કરવાનું, પાછું મેં કીધું તેમ કે 10.01 ને તમે શું લખી શકો, 10.01 ને મારે લખવું હોય તો 10 વત્તા 0.01 લખી શકું બે ભાગમાં. એટલે આ પાછું તમારું x0 થઈ જશે અને આ શું થઈ જશે, ડેલ્ટા x0. ખ્યાલ આવી ગયો. બે ભાગમાં x ને બે ભાગમાં વેચવાનું છે તે. અને 10.01 ની સામે તમે શું લખી શકો છો, x. માટે મને અહીંયા મળશે, ધારો કે f of x બરાબર log x with base e, x belongs to r plus x વાસ્તવિક સંખ્યા હોય તો જ આ વિધેય વ્યાખ્યાયિત હોય છે ધન વાસ્તવિકમાં. ચલો log x નું e ની સાપેક્ષે વિકલન શું થઈ જશે, તો મને ખબર છે અહીંયા કે, અને x બરાબર શું કીધું, મેં કીધું 10, અને ડેલ્ટા x બરાબર શું આવશે 0.01. ચલો f dash x મેળવવાનું. f dash x એટલે log x નું વિકલન 1/x, x બરાબર 10 આગળ, એટલે કે 1/10 બરાબર શું આવી જશે 0.1. એટલે કે તમને અહીંયા f dash x નું મૂલ્ય ખબર પડી ગઈ કે શું આવશે, 0.1 આવશે. ગુણાકારમાં ડેલ્ટા x કરવાનો એટલે 0.01 બીજું ગુણાકારમાં આવી જશે. પરંતુ આપણે હવે સૂત્ર લઈ લઈએ ડાયરેક્ટલી કે f of x વત્તા ડેલ્ટા x બરાબર f of x વત્તા f dash x ગુણાકારમાં ડેલ્ટા x. મૂલ્ય મૂકી દો. સો માટે f log 10.01 બરાબર log 10 with base e વત્તા f dash x ગુણાકારમાં ડેલ્ટા x. ચલો log 10 with base e નું મૂલ્ય આપણને ખબર હોવું જોઈએ, મેં કીધું તેમ 2.3026 આવશે પહેલા તો તે મૂલ્ય મૂકી દો. f dash x ગુણાકારમાં ડેલ્ટા x એટલે કે આ બેનો ગુણાકાર 0.1 ગુણાકારમાં 0.01, તો માટે આ જવાબ મળશે મને 2.3026 વત્તા 0.001. એડ કરશો તો તમને મળશે 2.3036. તો આ મારું શું થઈ જશે, log 10.01 નું e આધારવાળા લોગનું આસન્ન મૂલ્ય એટલે કે અંદાજિત મૂલ્ય જોવા મળશે 2.3026. એટલે ખાલી આ મૂલ્ય પર આધારિત છે, બાકી સૂત્ર તો આ જ આવશે આસન્ન મૂલ્યના. તમે ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકો. હવે આધાર બદલાઈ જાય તો શું કરવાનું લોગના કિસ્સામાં, તો બીજો એક કિસ્સો જુઓ આના માટે, એટલે તમને વધુ ખ્યાલ આવશે કે જો આવા પ્રકારનો પ્રશ્ન આવે તો મારે ગણતરી કેવી રીતે કરવાની છે. ચલો જુઓ, હવે પ્રશ્ન છે કે log 10 with base 10.1 with base 10 નું આસન્ન મૂલ્ય શોધીને આપવાનું છે. ચલો આધાર પણ 10.1 છે, 10 છે, અને આસન્ન મૂલ્ય છે 10.1 નું આસન્ન મૂલ્ય શોધવાનો કિસ્સો. ચલો હવે આવા કિસ્સામાં તમે શું કરી શકો, તો 10.1 ને શું લખી શકો, મેં કીધું તેમ 10.1 ને લખાશે 10 વત્તા 0.1, એટલે કે x અને ડેલ્ટા x તો તમારા પાસે આવી ગયું. આ થઈ જશે x અને આ શું આવી જશે તમારું ડેલ્ટા x. ચલો ધારી લો પાછું કે ધારો કે f of x બરાબર શું આવશે, log x with base 10. ચલો log with base 10 નું તમે વિકલન કરી નહીં શકો, એટલે તમારે શું કરવું પડશે, આધાર પરિવર્તનનો નિયમ લગાવવો પડશે. તો આને લખી શકો છો log with base e ના છેદમાં log 10 with base e. ચલો આપણને આ પણ ખબર છે કે 1/log a by b આપેલું હોય તો તમે તેને લખી શકો છો log b with base a. તો મેં શું કર્યું, e ને
10 ને આધાર બનાવી દીધો. જો આને લખવાનું છે તો 10 ને આધાર બનાવ્યો અને એને મેઇન કરતામાં લઈ ગયો. ચલો log 10 વિથ બેઝ નું મૂલ્ય આપણા પાસે અવેલેબલ છે. જુઓ log 10 વિથ બેઝ નું મૂલ્ય કેટલું છે આપણા પાસે? log e વિથ બેઝ 10 નું મૂલ્ય 0.4343, એટલે કે તમે આ સ્થાન પર હવે મૂકી શકો છો 0.4343, એટલે મારું લાસ્ટ જવાબ આવશે 0.4343 ગુણાકારમાં log x વિથ બેઝ e. ચલો વિકલન, તો ધારો કે x બરાબર શું આવશે? ટસ અને ડેલ્ટા x બરાબર 0.1, f ડેશ x એટલે કે 0.4343 એઝ ઇટ ઇઝ, અને log x નું વિકલન 1/x, x બરાબર શું મૂકવું પડશે? 10, એટલે મારો જવાબ આવશે 0.04343. પાછું f of x નું સૂત્ર તો છે જ, f of x વત્તા ડેલ્ટા x બરાબર f of x વત્તા f ડેશ x ગુણાકારમાં ડેલ્ટા x. મૂલ્ય મૂકી દો સાદુરૂપ આપીને, તો માટે log of 10 base 10 with 10.1 will be log 10 with base 10 ગુણાકારમાં f ડેશ x ગુણાકારમાં ડેલ્ટા x. ચલો પાછો અહીંયા log નો નિયમ આપણને ખબર છે આ વસ્તુ કે log a અને એનો બેઝ જો સમાન આવે તો આનું મૂલ્ય શું થઈ જશે આપણા પાસે? 1, એટલે આનું મૂલ્ય 1 થઈ જશે અને આનું મૂલ્ય આપણા પાસે શું આવશે? 0.4343, પાછું ગુણાકારમાં 0.1, એટલે શું થઈ જશે? 0.004343 આવશે આન્સર, જ્યારે તમે કોનું મૂલ્ય મેળવશો? x ડેશ પ્લસ f ડેશ x નું. તો માટે મને મળશે 1 પ્લસ 0.04343 ગુણાકારમાં 0.1, તો ફાઇનલ આન્સર મને મળશે 1.004343. તો આ રીતે મેં આનો આન્સર સરળતાથી મેળવી શકું છું. તો આ રીતે તમારો જવાબ આવશે 1.004343. તો હવે તમે જોયું કે કયા પ્રકારે આસન્ન મૂલ્યોના વિવિધ અલગ પ્રકારના કિસ્સાઓ છે જે તમારા બુકમાં નથી આપેલા, પરંતુ બોર્ડ લેવલ પ્રમાણે અને ગુજકેટ પ્રમાણે ખૂબ જ અગત્યના છે. તો આ કિસ્સાનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે કે ઉકેલ તમે કઈ રીતે મેળવશો. ચલો હવે ત્રુટિનો કિસ્સો જોઈએ. ત્રુટિનો કિસ્સો તો એમ બહુ નાનો જ છે, બહુ વધારે પડતો કિસ્સો આવતો નથી, પણ આપણે 1-2 પ્રશ્ન જોઈએ કે ત્રુટિના પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ કે કેવી રીતે ત્રુટિના પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછી શકાય અને તેનો જવાબ તમે મેળવી શકો છો. તો ત્રુટિ માટે જુઓ, સૌપ્રથમ પૂછવામાં આવે કે જ્યારે સમઘનની બાજુ x સેન્ટીમીટર હોય તથા બાજુની લંબાઈમાં 2% વધારો થાય તો તેના પૃષ્ઠફળમાં ખાલી જગ્યા આશરે કેટલા ટકાનો વધારો થાય છે? એટલે કે જે પૃષ્ઠફળમાં વધારો છે તે પણ આ પૃષ્ઠફળની જગ્યાએ ઘનફળ પણ આવી શકે, કંઈ પણ કિસ્સો આવી શકે. એટલે તમારે ધ્યાન રાખો કે ઘનફળમાં કેટલો ટકા પૂછા તો તે પ્રમાણે તેનો જવાબ આવશે. તે પણ આપણે એક કિસ્સો જોઈ લઈશું. ઘનફળનો કિસ્સો મેં એક્સ્ટ્રા બતાવી દઉં છું આમાં, પણ પૃષ્ઠફળનો કિસ્સામાં કેટલો વધારો થાય તે જોવાનું છે. ચલો સૌપ્રથમ સમઘન આપેલો છે, બાજુ શું છે? x, માટે સમઘનનું પૃષ્ઠફળ 6 ગુણાકારમાં બાજુનો વર્ગ એટલે કે 6x², અને ડેલ્ટા x² 2x ભાગ્યા 100. હવે આ કેવી રીતે બને? 2%નો વધારો થાય એટલે કે 2% કોના? તો બાજુના, એટલે કે 2% ગુણાકારમાં x લખાય. 2%ને તમે સાદુરૂપ આપો એટલે શું લખાશે? આ 2x ભાગ્યા 100. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ ગયું? તો આનું મૂલ્ય આવી જશે 2x ભાગ્યા 100. ચલો ત્રુટિ કોના સાપેક્ષમાં જોઈએ? s માં ત્રુટિ કોના સાપેક્ષમાં? s ના સાપેક્ષમાં. માટે અહીંયા લખશો ds/dx, પહેલા તો 12x થઈ જશે. હવે ત્રુટિનું સૂત્ર શું છે કે ડેલ્ટા s બરાબર ds ના છેદમાં dx ગુણાકારમાં ડેલ્ટા x. મેં કીધેલું છે ત્રુટિનું s નું x ની સાપેક્ષ ત્રુટિ એટલે કે ds ના છેદમાં dx ગુણાકારમાં ડેલ્ટા x. મૂલ્ય મૂકી દો તો માટે મને મળશે 12x ગુણાકારમાં 2x ગુણાકાર ભાગ્યા 100. એટલે જો આનું સાદુરૂપ તમે હમણાં આપવા જાઓ તો તમને જવાબ મળશે આ રીતે કે 24x² ના છેદમાં 100. પરંતુ આપણે ટકાવારી શોધવાની છે, અને ટકાવારી કોના પ્રમાણે? પૃષ્ઠફળમાં. એટલે પૃષ્ઠફળમાં કેટલા ટકાનો વધારો થાય તેના માટે અહીંયા પૃષ્ઠફળ આવવું જરૂરી છે. પૃષ્ઠફળ શું છે? 6x². તો આને મારે શું કરવાનું? 6 ચોક 24 થાય, તો 6 ગુણાકારમાં તો 4 મેં બહાર લઈ લઉં છું. જો શું કરું છું મેં અહીંયા કે 4 બહાર લઈ લઉં છું અને 6x² નું એક જોડ બનાવી દઉં, ભાગ્યા શું લખી દઉં મેં? 100. 6x² ને તમે શું લખી શકો છો? s. એટલે આ શું થઈ જશે તમારા પાસે? 4s ભાગ્યા 100, અને 4 ના ભાગ્યા 100 ને તમે શું લખી શકો છો? 4% ગુણાકારમાં s. માટે તમે લખી શકો કે પૃષ્ઠફળમાં કેટલા ટકાનો વધારો થઈ જશે? 4%. એટલે કે જેટલા ટકાનો વધારો પૂછેલો હોય જેના માટે તે કિસ્સો અહીંયા આવવો જરૂરી છે. એટલે જુઓ મેં કીધું તેમ અહીંયા આપણને શું મળશે? મેં કીધું તેમ પહેલા મને મળશે 4 ગુણાકારમાં 6x² ભાગ્યા 100, જેને તમે લખી શકો છો 4s ના છેદમાં 100,
માટે અહીંયા લખી શકો કે સમઘનના પૃષ્ઠફળમાં કેટલો વધારો થવાનો છે, એટલે તો તૂટી કહેવાય નું આસનનું મૂલ્ય મળશે 4%. એટલે જેટલી તૂટી આવે છે તે કેટલી આવવાની છે, 4%નો વધારો થઈ જશે. ક્યારે કે બાજુમાં 2%નો વધારો થાય તો. ખ્યાલ આવી જશે. હવે તે જ રીતે પૃષ્ઠફળની જગ્યાએ તમને પૂછતે કે ઘનફળમાં શું થાય, ઘનફળમાં થતો વધારો કે ઘટાડો. તો ઘનફળ માટે તમારે શું કરવાનું, સમઘનનું ઘનફળ. તો સમઘનનું ઘનફળ v બરાબર શું લખાય, x³ લખાય. ચલો મારે શું મેળવવાનું, dv/dx મેળવવાનું. પહેલા તો કે dv/dx શું થઈ જશે, તો dv/dx થઈ જશે આપણા પાસે 3x². બરાબર છે. ચલો પાછું ડેલ્ટા v આપણે જોઈએ કે ઘનફળમાં આવતી તૂટી, તો આને શું લખાય, dv/dx ગુણાકારમાં તમે શું લખો છો, ડેલ્ટા x લખો છો. ચલો dv/dx એટલે શું મળ્યું, 3x² ગુણાકારમાં ડેલ્ટા x તમારા પાસે શું છે, 2x/100 થઈ જશે મારા પાસે. ચલો 2 ગુણાકારમાં 6, મારે ઘનફળ લાવવાનું એટલે ઘનફળ માટે ખાલી x³ જોઈએ. તો 3 દુ 6, પછી છેદમાં 100 લખી દો, અને ગુણાકારમાં મેં x નો ઘન લખી શકું. માટે આને તમે શું લખી શકો છો, 6v/100. માટે તમે લખી શકો છો 6%. કેટલા ટકા આવશે તમારા, 6%. કોના માટે, ઘનફળના કિસ્સામાં. તો ઘનફળમાં થતી તૂટી કેટલી છે, 6%. ક્યારે કે જ્યારે તમે આમાં ત્રુટી 2% થાય, બાજુમાં 2%નો વધારો, તો ઘનફળમાં 6%નો વધારો થઈ જાય છે. એટલે આ પ્રકારે તમે ત્રુટીના પ્રશ્ન જોઈ શકો છો. આ ક્યારે કે તમને x બાજુ સ્વરૂપે આપેલા છે. ઘણીવાર આ ત્રુટી તમને સંખ્યાત્મક રીતે પણ આપેલી હોય, તો તેની ગણતરી તમારે તે રીતે કરવાની છે. ચલો તેનો પણ એક કિસ્સો જોઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે આ ટોપિકમાં કેવી રીતે કરવાનું છે. બીજો એક પ્રશ્ન જોઈએ છે આપણે કે જો ગોલકની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને તેના માપનમાં 0.02 મીટર જેટલી તૂટી હોય, તો ગોલકના ઘનફળમાં આશરે કેટલી તૂટી આવશે. ચલો ત્રિજ્યા આપેલી છે, માટે મને અહીંયા શું આપેલું છે, પહેલા તો ગોલકનું ઘનફળ એટલે કે v બરાબર 4/3 πr³. ચલો r બરાબર શું આપેલું છે, 7, અને ડેલ્ટા r માં જે ત્રુટી છે તે 0.02 છે. માટે પહેલા તો dv/dr તો 4πr² થઈ જશે. 3 આગળ આવશે તે કેન્સલ થઈ જશે 3 સાથે. કેવી રીતે, આ 3 આગળ આવી જશે તો 4πr²/3 ગુણાકારમાં 3 3 કેન્સલ, એટલે આવશે 4πr². ચલો ડેલ્ટા v બરાબર dv/dr ગુણાકારમાં ડેલ્ટા r મૂલ્ય મૂકી દો. માટે શું આવશે, 4πr² ગુણાકારમાં 0 ડેલ્ટા r બરાબર 7 છે એટલે 4π ગુણાકારમાં 49 ગુણાકારમાં 0.02, અને તેની ગણતરી કરશો તો તમને જોવા મળશે 3.92 પાઈ મીટરનો ઘન. તો આ રીતે તમે આનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે તમે આની ગણતરી કેવી રીતે કરશો અને તમને જવાબ કેવી રીતે મળશે. ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો જવાબમાં ભૂલ નહીં પડે. તો આ પ્રકારે તમે ત્રુટી અને આસન્ન મૂલ્યના કિસ્સાઓને ગુજકેટ લેવલ પર સોલ્વ કરી શકો છો. તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે તમારો જવાબ કેવી રીતે મળશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. તો આજના વિડીયોમાં બસ આપણે અહીંયા સુધી રૂકી જઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં હવે તેના નવા કિસ્સાઓ સ્પર્શક અને અભિલંબના સમીકરણનો કિસ્સો ચાલુ કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.